હું તમારા માટે એક વસ્તુ લઈને આવ્યો છું. સરસ મજાની ખાવાની વસ્તુ છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય. 1 સેકન્ડ. જુઓ, આ વસ્તુ છે ખજૂર. દોસ્તો, આ એટલી હેલ્ધી છે. ખજૂર એ આખા પોષક તત્વોનો એક ભંડાર છે. ખજૂરની અંદર વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન હોય છે. એના સિવાય વિટામિન B12 હોય છે. એટલા બધા પોષક તત્વો છે. હવે જ્યારે પણ મારી જોડે ઇન્ક્વાયરી આવે છે આપણા દર્શકોની, તો એમાં એક મહત્ત્વની ઇન્ક્વાયરી એ હોય છે કે ડાયાબિટીસમાં ખજૂર ખવાય કે ના ખવાય. કારણ કે જો ડાયાબિટીસમાં આપણે ખજૂર ના ખવાય એવું કહીએ અથવા તો એવું માનીએ તો શું થાય કે ખજૂરની જે સારી બાબતો છે, પોઝિટિવ બાબતો, આટલા બધા જે મેં મિનરલ્સ ને વિટામિન્સને બધું કહ્યું, એ બધું જ આપણા ભોજનમાંથી જતું રહે અને આપણને એનો લાભ ના મળે. એટલે હવે આજે આપણે એ જોવાનું છે કે ખજૂરના લાભ અને નુકસાન, એનું બેલેન્સ કેવી રીતે જાળવવું, અને એ બેલેન્સ જાળવતા છેવટે શું એ ખાઈ શકાય એવો નિષ્કર્ષ આવે છે કે ના ખવાય એવો નિષ્કર્ષ આવે છે. કારણ કે ખજૂરની 2 બાજુ છે ડાયાબિટીસવાળા માટે. શુગરનો સ્પાઇક વધે છે, શુગર એકદમ વધતું હોય છે ખાધા પછી. શુગર વધવાથી આપણું ડાયાબિટીસનું મેનેજમેન્ટ બધું ગડબડ થઈ જાય. એટલે ઘણી બધી જગ્યાએ ખજૂર ના ખવાય એવું કહેવામાં આવે છે. પરંતુ આજે આપણે આખા વિષયને ખૂબ ઊંડાણથી અને મુદ્દાસર સમજીશું અને આ વિષય એટલો ક્લિયર કરી નાખીએ કે આજ પછી આપણા મનમાં કોઈ ભ્રમ ના રહે અને આપણે ખૂબ પોઝિટિવ વિચાર સાથે આપણું ડાયટ નક્કી કરી શકીએ. દોસ્તો, ખજૂરની GI ઇન્ડેક્સ ખૂબ વધારે છે. એટલે દોસ્તો, જે પણ આપણે ખાદ્ય ખોરાકો ખાઈએ એની GI ઇન્ડેક્સ જો વધારે હોય તો એ આપણું શુગર ખૂબ ઝડપથી વધારી દે અને આપણું ડાયાબિટીસનું મેનેજમેન્ટ ગડબડ કરાવે. એટલે હવે આપણે આ GI વેલ્યુ શું છે, GI ઇન્ડેક્સ શું છે, એને જો ના સમજતા હોય તો ખજૂર ખવાય કે નહીં એ પ્રશ્નને પણ ના સમજી શકીએ. દોસ્તો, આજે નવા જોઈન થયેલા આપણે જે દર્શકો છે એમના માટે કદાચ આ શબ્દ નવો હશે, પરંતુ જે આપણી ચેનલ સાથે જોડાયેલા છે, સબસ્ક્રાઈબર્સ છે, એમને આ શબ્દની માહિતી છે અને આ શબ્દોની સમજણ મેં આપેલી છે. પરંતુ આજનો વિડીયો એવો છે કે જેમાં GI ના સમજાઈએ તો આગળનું કંઈ ખબર પડે નહીં. એટલે હું તમારે માટે આજે ફરીથી અને ખૂબ ઝડપથી GI એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ સમજાઈ રહ્યો છું. તો ચલો આગળ જઈએ. દોસ્તો, GI ઇન્ડેક્સ એ કોઈપણ ખાદ્ય ખોરાકનું આપણા શરીરમાં શુગરને વધારી દેવાની જે તાકાત છે એનું એક માપ છે અને આને 1 થી 100ની વચ્ચે એના માપમાં ગણવામાં આવે છે. દોસ્તો, 55 સુધી GI હોય તો એને લો GI કહેવાય છે. 55 થી 70 GI હોય તો મીડિયમ રેન્જ કહેવાય અને 70 થી વધારે હોય તો હાઈ GI વેલ્યુ કહેવાય. અને હાઈ GI વાળા જે પદાર્થો છે એ આપણું શુગર ખૂબ ઝડપથી શૂટ આઉટ કરી શકે છે. એટલે દોસ્તો, આ GI વેલ્યુ આપણે સમજીએ તો પછી આપણી સમજણ મજબૂત થાય કે અમુક વસ્તુ ખવાય કે અમુક વસ્તુ ના ખવાય. દોસ્તો, આપણે GI ઇન્ડેક્સ વિશે આગળ જોઈએ. દોસ્તો, લો GI વાળા જે પદાર્થો છે એની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે. જ્યારે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય ત્યારે આપણા જઠરની અંદર પાચક રસો દ્વારા એ ખોરાકનું પાચન ધીમે ધીમે થાય છે. સાથે સાથે આપણા જે શોષણ કરવાનું છે આપણા જઠરમાં અને એ પછી આંતરડામાં શુગરનું શોષણનો જે રેટ હોય છે એ પણ ઓછો આવે છે અને આવું થવાથી શુગર એકદમ મેન્ટેન ચાલે છે. એકદમ સ્પાઇક નથી મારતું, એકદમ મેન્ટેન ચાલે છે. અને જેમ જેમ આ GI ઇન્ડેક્સ વધે એમ એમ શુગરનો અણુ આપણા પાચક તંત્રને સીધો મળતો જાય છે અને જેવો શુગરનો અણુ એટલે કે ગ્લુકોઝનો અણુ સીધો મળે ત્યારે આપણું જે લેવલ છે ગ્લુકોઝનું લેવલ એ અચાનક હાઈ થઈ જતું હોય છે. એટલે જેમ જેમ GI ઇન્ડેક્સ મેં આપણે આગળ વાત કરી કે 55 થી 70 અને 70 થી વધારે. એટલે હવે આપણે જ્યારે આપણું ડાયટ નક્કી કરીએ, આપણો નાસ્તો, આપણું જમવાનું, એની અંદર આપણે જ્યારે ખાદ્ય પદાર્થોનો મિક્સ નક્કી કરીએ કે મારે આટલા ખાદ્ય પદાર્થો ખાવાના છે, તો એની અંદર
આપણે એ ખાદ્ય પદાર્થની આ જીઆઈ ઇન્ડેક્સ ધ્યાનમાં રાખવી પડે અને આપણી પસંદગી એવી હોય કે એની જીઆઈ ઇન્ડેક્સ ઓછી હોવી જોઈએ અથવા મીડિયમ હોવી જોઈએ. જો તમે હાઈ જીઆઈ ઇન્ડેક્સવાળા પદાર્થો પસંદ કરો તો તમારા શુગરમાં એકદમ રાઈઝ આવી જાય અને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ ના થઈ શકે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા પદાર્થો જમવામાં ઉપયોગ કરશો ત્યારે તમને 3 ફાયદા થશે. એક તો તમારું જે બ્લડ શુગર છે એ સ્ટેબિલાઇઝ થશે, એ સ્થિર થશે, એ એકદમ સ્પાઇક નહીં આવે, એકદમ રાઈઝ નહીં આવે, એટલે એકદમ સ્ટેડી રહેશે. બીજો ફાયદો એ છે કે તમને આખા દિવસ દરમિયાન એકધારી ઉર્જા, એકધારી શક્તિ મળી જશે. કારણ કે આપણી ઉર્જાનું સસ્ટેન રિલીઝ એટલે કે ધીમે ધીમે આખા દિવસ દરમિયાન ઉર્જા છૂટી પડી જાય અને આપણને મળી જાય. એટલે આખા દિવસ દરમિયાન તમારું શુગર એકદમ લો નહીં થઈ જાય અને તમારી તાકાત જતી નહીં રહે અને તમારી તાકાત સસ્ટેન રહેશે, એકધારી રહેશે. ત્રીજો એક અગત્યનો ફાયદો એ છે કે ઘણા પેશન્ટોમાં શુગર અચાનક ઘણું બધું વધારે થઈ જતું હોય છે અને એ વખતે ખૂબ ઇમરજન્સીની શક્યતાઓ ઊભી થઈ જતી હોય છે. એટલે તમે જ્યારે જીઆઈ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને તમારો ખોરાક પસંદ કરશો તો એ ઇમરજન્સીમાંથી તમે બચી શકો છો. હવે આ ઇમરજન્સી વિશે મેં આપણા આગળ રજૂ કરેલા વિડીયોમાં સમજાયેલું છે, તમે ત્યાંથી જોઈ શકો છો. દોસ્તો, કોઈ પણ પદાર્થની જીઆઈ ઇન્ડેક્સ છે એને અસર કરતા પરિબળો હોય છે. એકનો એક પદાર્થ છે, ભલે એની જીઆઈ વધારે છે કે મીડિયમ છે, પણ તમે એને કેવી રીતે યુઝ કરો છો એની ઉપર પાછું એનો જીઆઈ વધારે કે ઓછો એની ઉપર પાછું ફરીથી ફેરફાર થતો હોય છે. એટલે આપણે એ જોઈએ કે પરિબળો કયા હોય છે. દોસ્તો, એમાં સૌથી પહેલું પરિબળ ફાઇબર છે. તમે વધારે જીઆઈ ઇન્ડેક્સવાળા પદાર્થો જ્યારે જમવામાં લેતા હોય ત્યારે જોડે જોડે ફાઇબરવાળા પદાર્થો લો તો જે ફાઇબર હોય છે એ પેલા ગ્લુકોઝને આપણા પાચનતંત્રમાં ઝડપથી એબ્સોર્બ નહીં થવા દે અને એ રીતે આપણું શુગર સસ્ટેન રહેશે, એકદમ વધી નહીં જાય અને એકદમ ઘટી નહીં જાય. એટલે લો જીઆઈ વાળું કે હાઈ જીઆઈ વાળું કે મીડિયમ જીઆઈ વાળું જ્યારે તમે ફૂડ પસંદ કરો ત્યારે એની સાથે કયા ફૂડ પસંદ કરો છો એ પણ અગત્યનું છે. દોસ્તો, બીજો મહત્વપૂર્ણ જે મુદ્દો છે જીઆઈને અસર કરતો એ છે કાર્બોહાઈડ્રેટ્સના પ્રકાર. જે વસ્તુની જીઆઈ વધારે હશે એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હશે એમાં સાદા કાર્બોહાઈડ્રેટ્સ હશે અથવા તો એની કોમ્પ્લેક્સિટી ઓછી હશે. પરંતુ એવા પદાર્થો કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સ કોમ્પ્લેક્સ છે એ તમે એની સાથે સાથે લેશો તો પેલા જે વધારે જીઆઈ વાળાની અસર છે એ ઓછું જીઆઈ વાળી એને સંતુલિત કરી દેશે. એટલે દોસ્તો, આ રીતે પણ આપણા ખોરાકનું, આપણા ડાયટનું આપણે આયોજન કરવું જોઈએ. દોસ્તો, એક ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો છે કે એકની એક વસ્તુનો પ્રોસેસ કેવી રીતે થાય છે અથવા તો એને રાંધવામાં કેવી રીતે આવે છે. દાખલા તરીકે ઘઉં છે, ઘઉંને તમે જેમ બને એમ ઓછા દળો તો એની જીઆઈ ઇન્ડેક્સ ઓછી રહે, પરંતુ તમે ઘઉંને વધારે દળો, એકદમ બારીક કરો તો એની જીઆઈ ઇન્ડેક્સ વધી જાય અને એનાથી શુગર લેવલ એકદમ અપ જતું રહે છે. એમાંય ખાસ કરીને જો ઘઉંમાંથી એકદમ એના ફાઇબર વગેરે કાઢી નાખીને મેદો બનાવવામાં આવે તો મેદાથી શુગર એકદમ ખતરનાક રીતે વધતું હોય છે. કારણ કે મેદાની જીઆઈ ઇન્ડેક્સ એટલે કે જીઆઈ ખૂબ વધારે હોય છે. એટલે મેદાની જીઆઈ વધારે હોવાથી મેદો ખૂબ ઝડપથી આપણું શુગર શૂટ આઉટ કરી દેતું હોય છે. એટલે દોસ્તો, કોઈ પણ અનાજ હોય કે કોઈ પણ બીજી આપણી ડાયટની વસ્તુ હોય, જમવાની વસ્તુ હોય, એની ઉપર કેટલું પ્રોસેસિંગ થયેલું છે, એની ઉપર કેટલું રિફાઇનિંગ થયું છે. હવે આજકાલ બધા રિફાઇન્ડ વસ્તુઓ હોય છે, જે મેદો છે એ પણ રિફાઇન્ડ ફ્લોર કહેવાય છે. તમે મેદાની કોઈ પણ વસ્તુ ખરીદશો બજારમાંથી એટલે એની પાછળ ઇન્ગ્રીડિયન્ટ જ્યારે તમે વાંચશો તો એમાં લખ્યું હશે રિફાઇન્ડ ફ્લોર. એટલે દોસ્તો, આ રિફાઇન્ડ શબ્દ છે એ તમે જ્યારે પણ વાંચો ત્યારે જ ચેતી જવાનું. જેમાં પણ રિફાઇન્ડ ફ્લોર છે એ તમે એવોઇડ કરો તો એ વખતે જે તમે એવા ફૂડ એવોઇડ કર્યા હોય, તમે જ્યારે આખા અનાજનું છડ્યા વગરના અનાજનું જ્યારે તમે રોટલો, રોટલી કે ભાત કે ખીચડી ખાતા હોય એની સાથે તમે અમુક એવા પદાર્થો
માપમાં લઈ શકો કે જેનો GI વધારે હોય. એટલે આ રીતે તમે તમારું વસ્તુઓનું મિક્સ એવી રીતે તૈયાર કરવું પડે કે તમારી બાકીની જે વસ્તુઓ છે એ ખૂબ સારી હોય ડાયાબિટીસ માટે. ત્યારે તમે થોડો ઘણો અંશ એવી વસ્તુનું લઈ શકો કે જેમાં પોષણ તો ભરપૂર છે પરંતુ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. એટલે દોસ્તો આ રીતે ખોરાકનું મિક્સ કરવું અને ખોરાકને ઓછું દળવું એ બધું પણ આમાં આધાર રાખતું હોય છે. દોસ્તો એક બીજી વસ્તુ એ છે, ચોથી વસ્તુ, કે ફેટ અને પ્રોટીન સાથે જ્યારે આપણે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થ લઈએ છીએ ત્યારે ફેટ અને પ્રોટીન સાથે હોવાથી કાર્બોહાઈડ્રેટ્સમાંથી શુગર તૂટીને એ શુગરનું આપણને અવેલેબિલિટી આપણા પાચન તંત્રને મળે છે ધીમે ધીમે, કારણ કે એ વખતે ફેટ અને પ્રોટીનની હાજરી હોય છે અને એ હાજરીના કારણે આપણા પાચન તંત્રને શુગર ધીમે ધીમે મળે છે. અને એ બે વસ્તુઓની હાજરીથી સારા હેલ્ધી ફેટ્સ અને સારું પ્રોટીન, જેને મેં આગળ સમજાવેલું છે લીન પ્રોટીન, એટલે કે જેમાં ફેટનું પ્રમાણ ઓછું હોય એવું લીન પ્રોટીન, અને હેલ્ધી ફેટ્સ એટલે કે જેમાં HDL વધારે હોય એવું ફેટ્સ. હવે આ બંનેની સમજ આપણા આગળ રજૂ કરેલા વિડીયોમાં આપેલી છે અને આ બંનેની સમજ તમે ત્યાં જઈને મેળવી લો તો વધારે સારું, કારણ કે આમાં હું સમજાવીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. એટલે હું તમને આગ્રહ કરીશ કે તમે આપણા અગાઉના વિડીયો જરૂરથી જુઓ અને જરૂરથી સમજો તો તમારી તબિયત ડે બાય ડે સારી થઈ શકે છે. એટલે દોસ્તો જ્યારે આપણે ફેટ અને પ્રોટીન, હેલ્ધી ફેટ અને લીન પ્રોટીન ખાઈએ છીએ, સાથે સાથે જ્યારે આપણે વધારે GI વાળી કોઈ વસ્તુ લઈ લીધી હોય તો પણ એ વધારે GI વાળી વસ્તુમાંથી પણ શુગર આપણા પાચન તંત્રને ધીમે ધીમે અવેલેબલ થાય છે અને પાચન તંત્રને ધીમે ધીમે શુગર અવેલેબલ થવાથી આપણું ડાયાબિટીસ ઝડપથી વધતું નથી. દોસ્તો ફેટ અને પ્રોટીનની હાજરી હોવાથી એક બીજો ફાયદો એ થાય છે કે ખોરાક આપણા પાચન તંત્રમાં ધીમે ધીમે આગળ વધે છે. હવે જ્યારે ખોરાક આપણા પાચન તંત્રમાં ધીમે ધીમે આગળ વધે ત્યારે એના અંદરથી જે શુગર મળવાનું હોય એ પણ આપણને ધીમે ધીમે મળે અને આ રીતે આપણા શુગરનું મેનેજમેન્ટ સારું થઈ શકે છે. દોસ્તો આટલી આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સની સમજ મેળવ્યા પછી હવે આપણે સારી રીતે સમજી શકીશું કે આપણે આપણા ડાયટમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. દોસ્તો હમણાં આપણે વાત કરી કે ખજૂરમાં ખૂબ જ પોષણ હોય છે, ખૂબ જ પોષક તત્વો હોય છે. એના સિવાય દોસ્તો ખજૂરમાં ફાઇબર પણ ઘણી બધી માત્રામાં હોય છે. એટલે દોસ્તો આ બે ફાયદા એટલા સારા છે કે તમે જો ખજૂર ના ખાઓ તો તમારું બોડી વીક પડી શકે, બોડીને આયર્ન અને બીજા પોષક તત્વો ના મળે. જ્યારે પણ આપણા શરીરમાં ડાયાબિટીસ હોય ત્યારે આપણા શરીરને પોષણની પણ જરૂર પડતી હોય છે. ઘણા લોકો ભૂખમરાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સલાહ આપતા હોય છે, ઘણા લોકો જાતે એવું કરતા હોય છે. દોસ્તો ભૂખમરાથી કે બધું જ છોડી દેવાથી કદાચ તમારું ડાયાબિટીસ તો કંટ્રોલમાં રહેશે, પરંતુ સાથે સાથે તમારું શરીર એટલું વીક થઈ જશે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો કોઈ મતલબ નહીં રહે, તમને બીજા રોગ થઈ શકે છે અને એ રીતે ઓવરઓલ તમારી તબિયત વધારે બગડી શકે છે. એટલે દોસ્તો ભૂખમરો કરીને ડાયાબિટીસ કંટ્રોલ ના કરવો જોઈએ, પરંતુ મેં રજૂ કરેલા અગાઉના વિડીયો જોઈને તમારા ડાયટનું મેનેજમેન્ટ કરીને સમજપૂર્વક અને પોઝિટિવલી અને ખૂબ જ સારી માનસિકતા સાથે તમારે ડાયાબિટીસને હરાવવો જોઈએ. તો દોસ્તો આજ હું તમને સમજાવવા માગતો હતો કે ખજૂર ભલે તમારી શુગર વધારે છે પરંતુ એમાં પોષક તત્વો છે, એમાં ફાઇબર છે. એટલે દોસ્તો હવે ખજૂરનો આ બધો લાભ આપણે લેવો છે અને આપણું ડાયાબિટીસ આપણે વધારવું નથી, તો પછી શું કરવું જોઈએ? તો દોસ્તો એનો પહેલો જવાબ છે આપણા આગળના વિડીયોમાં પણ એ સમજાયેલું છે. એ જ વસ્તુ છે કે આપણે પોષણ કંટ્રોલ કરતા શીખવું જોઈએ. હમણાં મેં તમને ખજૂર ભરેલો બાઉલ બતાવ્યો, હું તમને ફરીથી બતાવું છું. તમે આ બાઉલ ભરીને ખજૂર એકસાથે ખાઈ જાઓ તો તમારું શુગર એકદમ રાઈઝ થવાનું જ છે, એકદમ સડસડાટ ઉપર જતું રહેશે. પરંતુ ડાયટમાં એટલે કે આપણા મુખ્ય 2 વાર જમીએ એ અને એના સિવાયના નાસ્તાઓ, એમાં તમે યોગ્ય જગ્યાએ એને સમાવેશ કરો
અને પોર્શન કંટ્રોલ કરો, એક સાથે ના ખાઓ તો તમે ખજૂર ખાઈ શકો છો. એ વખતે તમારી સુગર, ડાયાબિટીસ તમારું એકદમ વધી નહીં જાય. દોસ્તો, એક બીજી વાત છે, જ્યારે પણ તમે ખજૂર ખાઓ એટલે આપણે હમણાં જીઆઈ ઇન્ડેક્સમાં સમજાયું કે જ્યારે પણ તમે ઊંચી જીઆઈ ઇન્ડેક્સવાળી વસ્તુ ખાતા હોય ત્યારે એની સાથે સાથે સારી બીજી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. એટલે કે સારા ફાઇબરવાળી બીજી વસ્તુઓ, હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, ઓછી સુગરવાળા ફ્રૂટ, એ બધું જ તમે એક જે નાસ્તો કે ડાયટમાં તમે જ્યારે સમાવેશ કરશો એની સાથે સાથે જ્યારે તમે ખજૂર ખાશો તો તમને નુકસાન નહીં થાય અને તમારું સુગર રાઇઝ નહીં થાય. બીજું દોસ્તો, આપણા ખોરાક ખાવાની પેટર્ન હોય છે. અમુક વ્યક્તિઓની પેટર્ન હેલ્ધી હોય છે અને અમુક વ્યક્તિઓની પેટર્ન અનહેલ્ધી હોય છે. અનહેલ્ધી એટલે ખાવાનો ટાઈમ જ નક્કી ના હોય. જેમ મેં આગળ સમજાવ્યું હતું એમ એમને 2 ટાઈમ જમવાનું હોય, એમાં નાસ્તાઓનો સમાવેશ ના કર્યો હોય અને સીધા જ જમવા જતા રહેતા હોય. એટલે નાસ્તાઓ સવારે કર્યા જ ના હોય કે સાંજે બી ના કર્યા હોય, એટલે એ વખતે એમને ઓવર ઇટિંગ થઈ જતું હોય છે. એટલે આ બધા જ જે આપણે આગળના વિડીયોમાં સમજાયેલી વસ્તુઓ છે એ વસ્તુઓનું જો તમે પાલન કરતા હોય તો તમારી પેટર્ન જે હશે ડાયટ લેવાની એ હેલ્ધી હશે. અને જો તમે પાલન ના કરતા હોય તો તમારી જે પેટર્ન છે એ અનહેલ્ધી હશે. હવે જ્યારે અનહેલ્ધી હેબિટ છે, તમારી અનહેલ્ધી પેટર્ન છે, ત્યારે તમે ખજૂર કદાચ ના ખાઈ શકો, કારણ કે એ વખતે તમારું શુગર એકદમ રાઈઝ થઈ શકે છે. પરંતુ તમારો બરાબરનો કંટ્રોલ જ્યારે તમારા ભોજન ઉપર હશે, તમારા ડાયટ ઉપર હશે, તમે આપણે આગળ બતાવેલા જે ખોરાકનું પેટર્ન છે, જે ટાઈમ ટેબલ છે, એ બધું જ મેં તમને બતાવેલું છે. એ રીતે જો તમે તમારું ડાયટ ખાતા હશો તો એ ડાયટની અંદર તમે ખજૂરને ઇન્ક્લુડ કરી શકશો, ખજૂરનો સમાવેશ કરી શકશો. અને ખૂબ ધન્યવાદ. હવે તમારી રજા લઉં છું. જય હિન્દ.